દીન દયાળુ ગુરુ આપ છો, તમારા ઉગાર્યા ઉગરીએ ભવસાગર મધ્યે બેડલી તમે તારો તો તરીએ અમે રજ તમે મેરુ સમા ધ્યાન કે મરુદિયે ધરીએ તમે અસળ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ તમે અસળ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ 18 વનસ્પતિ આપમાં અમે તણખલે તોળાયે તમે શાયર ને અમે વીરડી તમ આગળ શું દાખવીએ તમે શાયર અમે વીરડી તમ આગળ શું દાખવીએ લાખો દોષ અમે કર્યા મન ભટક્યું બહુ બારું ઘણા જન્મનો બંધાયેલો આપને કેમ કરી જાણું ઘણા જન્મનો બંધાયેલો આપને કેમ કરી જાણું અશરણ ચરણ ગુરુ આપશો અધમ ઉદાહરણહાર ચરણે લાભોને ઉગારજો ઉગારામ દયા સાગર શરણે લાભોને ઉગારજો ઉગારામ દયા સાગર जाके चरण रे प्रताप मीटे भव के संताप गुरुजी मारा धन्य धन्य हो तारण हारा जाके शरण रे प्रताप मीटे भवनो संताप गुरुजी मारा धन्य धन्य हो तारण हारा जाके शरण भवसागर नाव पामे पार जे दरे ते भाव
જાકે શરણ ભવસાગર નાવ પામે પાર દરે જે તે ભાવ સાવ બને રે નિશ્ચિત કરે કર્મ રે ઉચિત ગુરુ યાદારા એ ધન્ય ધન્ય તારણ હારા સાવ બને રે નિશ્ચિત કરે કર્મ રે ઉચિત ગુરુ યાદારા ધન્ય ધન્ય હો તારણ હારા જાકે શરણ રે પ્રતાપ મીટે ભવ કે સંતાપ ગુરુજી મારા ધન્ય ધન્ય તારણ હારા કાળે અનંત રે કાળનો અંધકાર ગુરુજી સૂર્ય અખંડ રે અપાર કાળે અનંત રે કાળનો અંધકાર ગુરુજી સૂર્ય અખંડ રે અપાર પ્રકાશ પામે જે નર દર્શન કરે અરોહર ગુણ યાદારા ધન્ય ધન્ય હો તારણ હારા પ્રકાશ પામે જે નર દર્શન કરે અરોર ગુણ યાદારા ધન્ય ધન્ય તારણ હારા જાકે શરણ રે પ્રતાપ મીટે ભવનો રે સંતાપ ગુરુજી મારા એ ધન્ય ધન્ય તારણ હારા ગુરુજી સકલ તીર્થ ના છે ધામ ગુરુજી આપે છે પૂરણ કામ
ગુરુજી આપે ગુરુજી સકલ તીર્થના ધામ ગુરુજી આપે છો પૂરણ કામ નામ છતાં રે અનામ ઠામો ધામમાં ધામ ઓ વિસ્તારા ધન્ય ધન્ય હો તારણહારા નામ છતાં રે અનામ ઠામે ધામમાં ધામ ઓ વિસ્તારા ધન્ય ધન્ય હો તારણહારા જાકે ચરણ રે પ્રતાપ મીઠે ભવનો સંતાપ ગુરુજી મારા એ ધન્ય ધન્ય હો તારણહારા એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતાસો વિદેહ રે વિલાસી એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતા છો વિદેહ રે વિલાસી લાભુ ચરણ કે પ્યાસી સદા ગુરુ વિશ્વાસી ઉગમ રામા ધન્ય ધન્ય હો તારણહારા લાભુ ચરણ કે પ્યાસી સદા ગુરુ વિશ્વાસી ઉગમ રામા એ ધન્ય ધન્ય તારણહારા જાકે ચરણ રે પ્રતાપ મીઠે ભવનો સંતાપ ગુરુજી મારા ધન્ય ધન્ય હો તારણહારા ઉનાળાની ઋતુ હોય ચૈતર વૈશાખનો ધોમ દેખ્યો હોય અને એવા તાપની અંદર કોઈ મુસાફર આયલો જતો હોય તડકાનો અકળાઈ ગયો હોય ને કોઈ ઘટાદાર વૃક્ષની છાયા આવે તો શીતળતા મળે ને વધારે અકળાઈ ગયો હોય ને જો કોઈ પાણીનો ઝરો આવે તો એમાં જરાક જબોળિયું ખાઈ લે તો ઠંડક મળે આ તાપનું નિવારણ કરવાને માટે વૃક્ષની છાયા મળે અથવા તો પાણીનો ઝરો મળે અથવા તો કોઈ ઘરની છાયા મળે તો આ તાપનું નિવારણ થાય છે પણ જે ભવનો સંતાપ છે સંસારનો જે તાપ છે જેને આપણે આધિ વ્યાધિ
અને ઉપાધિ કહી છે. આ ત્રિવિધિનો તાપ એસી રૂમમાં બેહો ને તોય મટે એમ નથી. હોળ ઉપર મૂકી દે ને, ફૂલે ફૂલ એસી મૂકી દે ને તોય પરસેવો વળે. તમારું શું કેવું થાય છે? આ ત્રિવિધિનો તાપ તો બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા કોઈ સદગુરુ સંતના ચરણનો આશરો મળે ને તો ત્રિવિધિના તાપનું નિવારણ થાય છે ને તો જીવને પરમ શાંતિ થાય છે. કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલતું હતું. ભીષ્મ પિતાએ અર્જુનને મારવાની પ્રતિજ્ઞા લીધી. અર્જુન ઘસઘસાટ ઊંઘતા હતા. કોઈએ જઈને કીધું કે ઓલા ભાભાએ, ભીષ્મ પિતાએ તને મારવાની પ્રતિજ્ઞા લીધી છે, નિરાયતે નિંદર કરતો તને કાંઈ ઉપાધિ નથી થતી? અર્જુન કે ઉપાધિ હું થાય? ઉગારવા વાળો જાગે છે, મારો કૃષ્ણ જાગે છે. આ શરણનો આશરો બાબુ, આ ચરણનો આશરો. એ શરણનો જેને આશરો પ્રાપ્ત થાય એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. પણ શરણાગત થાય ત્યારે શરણનો આશરો મળે. શરણાગત, હું ફલાણા સંતનો શરણાગત છું. શરણાગત એટલે શું હોય છે? પગ પાંવે જાવ એમ નહીં. પગ મૂકીએ જ નહીં તો ગુરુ અકળાઈ જાય કે હવે ઘડી કાગોલ. શરણાગત, શરણની અંદર મનની ગતિ થવી, એ સ્વરૂપની અંદર મનની ગતિ થવી, એ સ્વરૂપની અંદર એના નામની અંદર મન વિરામે, એ શરણાગત થયા કહેવાય. એ સદગુરુ ચરણનો આશરો મળતા દાદાશ્રી કહે છે ભવનો સંતાપ મટી જાય. બીજી રીતે કહીએ તો સદગુરુ ચરણનો આશરો મળતા ભવ ભટકાર મટી જાય. જન્માંતરોથી જે જીવ ભવની અંદર ભટકતો આવે છે, કેટલાય આવા દેહરૂપી ખોળિયા બદલી નાખ્યા છે. 84ના ચક્રની અંદર પણ કેટલાય દેહો ધારણ કરીને કેટલી પ્રકારની યાતનાઓ ભોગવી છે. એ ભવચક્ર એ લક્ષ 84 છે. એ ભવનો સંતાપ મટાડી દેનાર, લક્ષ 84ના બંધનમાંથી મુક્ત કરી દેનાર સદગુરુ સંત છે. એક એવો નિયમ છે કે કોઈ માણસને ફાંસીની સજા થઈ હોય ને, ફાંસીની, રાજાશાહીનો જમાનો, કોઈ માણસને ફાંસીની સજા થઈ હોય અને ફાંસીએ ચડાવવાને માટે લઈ જતા હોય, એ જ સમયે કુદરતી રીતે જો નગરનો રાજા હામો મળી જાય તો એને ફાંસીએ ન ચડાવાય, એને ફાંસીનો હુકમ રદ થઈ જાય. એના ભાગ્ય પ્રમાણે જો રાજા હામા મળે ને રાજાનું મળવું થાય, રાજાનું દર્શન થાય, તો એને ફાંસીનો હુકમ રદ થઈ જાય. તો સદગુરુ તો મહારાજા ધીરાજ છે, અખિલ વિશ્વનો સ્વામી છે. જો એના સ્વરૂપનું દર્શન થાય ને તો 84ની ફાંસી છૂટી જાય. એકવાર ગુરુ દર્શન દેવે ભવ ભવનો ભટકાર નો રેવે, 84નું બંધન નો રેવે. માટે દર્શન પરશન અવિનાશી હવે મારે કોઈ દી નો આવે. 84 એવો શબ્દ દીધો ગુરુએ, મેં અલેખ્યા લીધો લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે. હવે હું થોડો આવું 84માં ફરી. મને એવા ગુરુ મળી ગયા, એવા મને ગુરુ મળી ગયા. જાકે ચરણ પ્રતાપ મટી જાય ભવો ભવનો સંતાપ. ભવ ભવથી જે ત્રિવિધિના તાપની અંદર અકળાયેલો જીવ છે, અને મનનું અકળામણ એક વાત યાદ રાખજો
કે નામની સાયામાં આવ્યા વગર, સદગુરુ સંતની સાયામાં આવ્યા વગર મનનું અકળામણ મટે એમ નથી. મનને જોઈએ એવી શાંતિ મળે એમ નથી. મનનું વિશ્રામ સ્થાન જ નામ છે, પરમાત્માનું સ્વરૂપ છે. જાકે શરણ પ્રતાપ, મટી જાય ભવો ભવનો સંતાપ, ગુરુજી હમારા ધન્ય ધન્ય હો. મનુષ્ય અવતારની અંદર જેને આવા તરણ તારણ સદગુરુ મળ્યા એનું ભાગ્ય વખાણવા જેવું છે. આપણને ખબર પડતી ન હોય તો કાંઈ નહીં, પણ સંતોના અનુભવના નિર્ણય જોઈ લ્યો. જગદગુરુ શંકરાચાર્ય જે ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા, એ જગદગુરુ શંકરાચાર્ય એમ કહે છે કે મનુષ્યને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળે એનાથી મનુષ્યનું મોટું કોઈ સદભાગ્ય નથી. મનુષ્યને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ મળે એનાથી મોટું કોઈ સદભાગ્ય નથી. અને ખરેખર મોટા સદભાગનો ઉદય થાય ત્યારે જ એવા મહાપુરુષનું મળવું થાય છે. ત્યારે જ એવા મહાપુરુષનું મળવું થાય છે. એ ભાગ વિના હારા હગા નથી મળતા, ગુરુ ક્યાંથી મળે ભલામણ? ભાગ વિના હારા હગા નથી મળતા. નથી ઘણાય કહેતા કે આ છોકરા હારું ઘણાય ઠેકાણા જોયા, ઘણાય રાફડા ફોર્યા, પણ છેલ્લે તોય હરપ નીકળ્યો. એ અનુભવના ઘરમાં જ ઘણાય આવી ગયા. એની કથા ક્યાં લાંબી કરવી? બરાબર. ભાગ્ય વિના હારા હગા નો મળે તો ભાગ્ય વિના એલા જેનું દર્શન કરતા દોષ ટળી જાય એવા ગુરુ ક્યાંથી મળે? મળ્યા હોય તો પોતાના ભાગ્યને વખાણવું. ઓહો, જગતમાં ન્યાલ કરી દીધા, ધન્ય બનાવી દીધા. જાકે શરણ ભવસાગર નાવ, સદગુરુના ચરણે ભવસાગર તરવાનું નાવ પ્રાપ્ત થાય છે. સદગુરુ એવા દયાળુ છે, નાવય આપે, નાવમાં બેહવાની સમજણ આપે, અને પાછો આપણા નાવનું સુકા નહીં એ સંભાળે. સુકા નહીં. આખી દુનિયા કથા જાણે છે, આખી દુનિયાને ખબર છે કે અર્જુનનો વિજય શું કામ થયો? શું કામ થયો? કે એના રથની દોરી ભગવાન કૃષ્ણના હાથમાં હતી. નકર બાબો અર્જુનને ભૂ કરીને પી જાય એવા હાવા સૈન્યમાં ઘણાય હતા. એક ખાલી દ્રોણ ગુરુ જેવા વૃદ્ધ ઉંમરના મહાપુરુષ જ્યાં યુદ્ધે ચડ્યા હતા, અર્જુનને ત્રોફીન સાયણી જેવો કરી નાખ્યો. ભગવાનને કે હવે જટ કરો, કાંઈક મારાથી આ સહન નથી થતું. આવા તો કેટલાય હતા. અને અમુક અમુક એવા બાણ આવતા હતા, ભગવાન કૃષ્ણને એમ થાય કોમળ હૃદયનો મારો અર્જુન આ બાણને નહીં ખમી હગે, એટલે રથની દોરી એવી આમ ખેંચે ને એ બાણ પોતાની છાતીમાં કૃષ્ણ ઝીલી લેતા હતા. એટલે વિજય થયો છે બાબુ, એટલે વિજય થયો છે. તો બસ ગુરુ કરીએ તો આવા કોઈ ઘા ઝીલે એવા હોય ને, ભવચક્રમાંથી છોડાવે એવા હોય ને. પણ અર્જુને ભગવાનને દોરી હોંપી દીધી ને આપણે ઠેઠ સુધી હોંપતા નથી. બરાબર? આપણે દોરી આપણે પોતે પોતાની પકડી જ રાખી છે. ખાલી માણા વાતો કરે, આપણું કાંઈ નથી. ખાલી 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 એમ કે આપણું કાંઈ નથી ભાઈ. પણ એ બધી વાતો છે, વાતો છે. આ તો જેણે જીવન એના શરણે સમર્પણ કરી દીધું છે. રંગે ભોગે રાસે નહીં ક્રિયા બંદા, જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા. તે ઈ રાત કેતો રાત ને દી કેતો, ઉઠ કેતો ઉઠ ને બેસ કેતો. બેઠા આવી રીતે જે સમર્પણ થયા છે એનું નામ જીવન નૌકાની દોરી સોંપી કહેવાય. તો સદગુરુ નામરૂપી નાવ આપે, એમાં બેસવાની સમજણ આપે. નામની ઓળખાણ આપને કરાવી,
એ નામરૂપી નાવ આપ્યું. હવે એમાં કેમ બેહવું એ સમજણ હોત આપીને, એ સમજણ હોત આપીને નાવરૂપી નાવમાં કેમ બેહવું એ સમજણ આપી કે આ નામરૂપી નાવમાં આ દેહ કરીને પણોઠી વાળીને બેહાતું નથી. આ નામરૂપી નાવની અંદર મનની એકાગ્રતા કરીને બેહાય છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા પછી ઓર નહીં ઉસાટ. સિદ્ધિનું સાધન એ છે કે મનની નામની અંદર દ્રઢતા. એ દ્રઢ મન આત્મામાં સાધે એકતા પછી કોઈ પ્રકારનો ઉછાટ નહીં અને મનથી નક્કીપણું કે આ નામના પ્રતાપે હું તરી જઈશ. જોજો ભાઈ, એક વાત યાદ રાખવાની, નામમાં વચનમાં કે સદગુરુમાં એક દોરાવા શંકાય છે ત્યાં સુધી કાંઈ વાટ જોવાની થતી નથી. ત્યાં સુધી કાંઈ વાટ જોવાની નથી થતી. નિર્ણય પાકો, પાકો નિર્ણય. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ બની જાય એ સહજતા. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવમાંથી મન પાછું વળી અને કેવળ ચૈતન વિલાસી બને. શબ્દ બ્રહ્મ એ ચૈતન છે, એ ચૈતન્ય બ્રહ્મ છે. એમાં મન સ્થિર થયું એ નાવમાં બેઠા કહેવાય, એ નાવમાં બેઠા કહેવાય. આવી રીતે નાવમાં બેહી જાય એની જીવન નૌકાનું સુકાન એને સંભાળવું પડે. એની જીવન નૌકાનું સુકાન એને સંભાળવું પડે. એના જે બન્યા એના સુકાન એને સંભાળ્યા છે, જે એના બન્યા એના સુકાન એને સંભાળ્યા છે અને એને સંભાળવાની ફરજ આવે. બસ. જાકે શરણ ભવસાગર નાવ, પામે પાર ધરે ઈ ભાવ. કોણ પાર પહોંચે મોક્ષપદના કિનારે કોણ જાય કે અનન્ય ભાવથી નામરૂપી નાવમાં બેહીન સુકાન સદગુરુને સોંપે. ભક્તિ તો ભાવની છે, શ્રદ્ધાની અને વિશ્વાસની છે. શ્રદ્ધા ભાવ વગર ભક્તિ થતી નથી. પામે પાર ધરે જે ભાવ, એવો જે ભાવ ધરે. જાકે શરણ ભવસાગર નાવ, પામે પાર ધરે ઈ ભાવ. સાવ બને નિશ્ચિત, નિશ્યાત્મક ભાવ. કેવો? નિશ્યાત્મક ભાવ. નામની અંદર, સદગુરુની અંદર નિશ્યાત્મક ભાવ કે આ સદગુરુ મને તારશે અને આ જ નામ સત્ય છે અને આ નામ જ તરણ તારણ છે. આવું નક્કીપણું, આવું નક્કીપણું. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત ગુરુ આધારા. ઉચિત કર્મ ક્યું છે? જો ભક્તિ માર્ગની અંદર આપણે આગળ વધવું હોય, આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરીને મૂળ મુકામ સુધી પહોંચી જવું હોય તો ઉચિત એટલે ઉત્તમ કર્મ કરવું જોઈએ. હવે ઉત્તમ કર્મ ક્યું છે? કે સેવા ભક્તિ છે ને એ ઉત્તમમાં ઉત્તમ કર્મ છે. સેવા ભક્તિથી શું લાભ થાય? કે સેવા ભક્તિથી મન વૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય. સેવા ભક્તિથી આત્મારામ પરમાત્માનો આશીર્વાદ મળે. સેવા ભક્તિથી આત્મારામ પરમાત્માનો આશીર્વાદ મળે. તમે સવારમાં ઉઠીને તમારા મા બાપને પગે લાગો અને એની સેવા કરો, તમને આશીર્વાદ દે કે શ્રાપ દે? શું કહે? એના નાભિયેથી આશીર્વાદ નીકળે. ભગવાન છોકરાઓ તમારું સારું કરશે હો, એ છોકરાઓ તમારું ભગવાન સારું કરશે. હામા આત્માની પ્રસન્નતા લેવાને માટે સેવા ભક્તિ તે ઉત્તમ સાધન છે. અને આશીર્વાદથી કામ થાય એ મોટી તપસ્યાથી નથી થતું. આશીર્વાદથી જે કામ થાય એ મોટી તપસ્યાથી થતું નથી. એટલે દાદાએ ગાયું કે એવા સેવા ભક્તિ કરે ને એમાં હરિગુરુ સંતની સેવા કરે ને એની જો કૃપા પ્રાપ્ત થાય તો મોટી તપસ્યાથી કામ ન થાય, એ ગુરુની કૃપાથી થાય. ગુરુ કૃપા છે અપાર જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર.
કૌરવ પાંડવોનું યુદ્ધ ચાલતું હતું એટલે સવારમાં અર્જુન યુદ્ધે ચડે ને એટલે પેલા બાણથી એ ભીષ્મ પિતાનું પૂજન કરતા હતા. અર્જુન બાણ વિદ્યાથી ભીષ્મ પિતાનું પૂજન કરતા હતા. પેલું બાણ છોડે એટલે ગંગાજળથી બાણ દ્વારા એને સ્નાન કરાવી દેતા હતા. બીજું બાણ વસ્ત્ર ભેરવીને છોડે એટલે એના અંગને કોરું કરી નાખે. ત્રીજું બાણ છોડે એટલે વસ્ત્ર પરિધાન કરાવી દે. ચોથું બાણ છોડે એટલે શરણ પંખાય. પાંચમું બાણ છોડે એટલે કપાળમાં તિલક કરે. છઠ્ઠું બાણ છોડે એટલે ગળામાં હાર આરોપી દે. સાતમું બાણ છોડે એટલે એના મુખની અંદર કંઈક પ્રસાદ આપી દે. આઠમું બાણ છોડે એટલે ગુગળ અને લોબાનનો ધૂપ થાય. નવમું બાણ છોડે એટલે દીપક પ્રગટે. અને 10મું બાણ છોડે એટલે 9મું બાણ છોડે એટલે પરિક્રમા કરે. અને 10મા બાણે નમસ્કાર કરે. યુદ્ધની શરૂઆત પહેલા બાણથી અર્જુન ભીષ્મ પિતાનું પૂજન કરતા હતા. આવું પૂજન થાય એટલે ભીષ્મ પિતા નાભિયેથી આશીર્વાદ નીકળીને એમ કહેતા હતા કે બેટા વિજય તારો. ભલે હું દુર્યોધનના પક્ષમાં રહ્યો, એનું અન્ન ખાધું છે એટલે મારે એના પક્ષમાં રહેવું પડે, પણ વિજય તારો. એમ વિદ્યા અવિદ્યાના યુદ્ધની અંદર વિજય મેળવવાને માટે ભીષ્મ પિતા નામ સદગુરુ. સદગુરુનું સુરતાના બાણથી પૂજન કરવાનું છે અને એ પૂજન વિધિ મને તમને સદગુરુએ બતાવી છે. એ વિધિ બતાવી છે. તમારે કોઈ સાહિત્યની જરૂર નથી. સુરતાના બાણથી, સુરતાના ધ્યાનથી તમે ભાવથી સદગુરુનું પૂજન કરો એટલે સદગુરુ પરમાત્માના આશીર્વાદથી વિદ્યા અવિદ્યા માયાના યુદ્ધની અંદર તમારો વિજય થાય. નકર અવિદ્યા માયાના યોદ્ધા એવા છે ને, આપણી તપસ્યાનું પાણી ડોળ કરી નાખતા વાર ન લાગે. હા, તપસ્યાનું પાણી ડોળ થઈ જતા વાર ન લાગે. અરે આ ભગત એવા હતા, એવી ભક્તિ કરતા હતા, એવી કરતા હતા. ઘર મૂકીને વાડીએ વહી ગયા. એક ટાણું જ ખાતા હતા. લાગઠ પછી વરહ સુધી એક ધારી ભક્તિ કરી. કોઈ પ્રલોભન નહીં, બીજું કાંઈ નહીં, કાંઈ નમળે. બસ ભજન 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 ભજન, કાંઈ નહીં, બસ કાંઈ નહીં. પણ પછી વરહ કેડે કોણ જાણે એક રખડતી બાઈ ક્યાંથી આવી. એ ભગતનો ભવન ફેરવી નાખ્યો, ઉપાડીને લઈ ગઈ. આ કામ નામનો એક શત્રુ આવ્યો ને, પછી વરહની તપસ્યાનું પાણી ઢોળ કરી નાખ્યું. આ અવિદ્યા માયાના યોદ્ધા બહુ બળવાન છે. ત્યાં ગુરુ કૃપાની જરૂર પડે છે. તો સેવા ભક્તિ છે એ કૃપા મેળવવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. અને ઊંચામાં ઊંચું જો કોઈ કર્મ હોય તો સેવા ભક્તિ છે. સાહેબ પ્રણાલિકાના મહાપુરુષ ખીમ સાહેબે ગાયું કે કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી, બાજી દેખોની પતંગના રંગ એમાં તો હોય. દુનિયા રાજી એલા સત્સબદને સોયદા નહીં, ત્યાં સુધી આ બધાય જૂઠા ધ્યાન આપની ગમ પાવે નહીં. ક્યાંથી આવે નહીં, ક્યાં જાય ગુરુ ગમે ખોજી લેને અહો ઘટમાઈ. કાંઈ તને કરવાનું મન થાય તો સેવા ભક્તિ કરજે. એ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. પ્રથમ ભક્તિ સંતન કી સેવા, दूसरी ભક્તિ મમ કથા પ્રસંગા, तीसरी ભક્તિ ગુરુચરણ અનુમાના, ચોથી ભક્તિ મમ જસ ગુણગાના, પાંચમી ભક્તિ વેદ પ્રકાશા, છઠ્ઠી સરળ સ્વભાવા, સાતમી જગતમય પેખે, આઠમી અથાલખ લાભ લેખે, નવમી નિજ નામ આધારા, દસમી ભક્તિ પ્રેમે મળે ગુરુ, પૂરા તો ખોલ દે અગમ કા દ્વારા. પહેલી ભક્તિ સંતન કી સેવા.
ભગવાન સબરીના આશ્રમે ગયા તે આ નવધા ભક્તિનું વર્ણન કરતા કીધું કે બેટા આ પહેલી ભક્તિ સંતોની સેવા છે, અને એમ કીધું કે બેટા સબરી મારા કરતાં મારા સંતોને તારે મહાન માનવા, મારા કરતાંય મારા સંતોને તારે મહાન માનવા. મારા સ્વરૂપની ભાન કરાવનારી એ છે. ભગવાનના શ્રી મુખના શબ્દો છે, શ્રી મુખના શબ્દો છે. જાકે શરણ ભવસાગર નાવ પામે પાર ધરે ભાવ સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત. સેવા ભક્તિ કરે પણ ગુરુ આધારા. ગુરુના કહેવા પ્રમાણે ગુરુની આજ્ઞામાં વર્તીને ગુરુનું મન રાજી રહે એમ, ગુરુનું મન રાજી રહે એમ સેવા કરે. અહીંયા બુદ્ધિનો ડખો નહીં. ગુરુ મહારાજને કાંઈક થાક લાગ્યો હોય છે, શિષ્યને કે લે હું જરાક ઊંધો હોઈ જાઉં મારા વાહા માઇલને, મારે તમારા દેહ ઉપર પગ મુકાય? ગુરુ મહારાજ કે દેહ ઉપર ન મૂક્યો પણ જીભ ઉપર મૂક્યો એનું શું કરશું? મારી આજ્ઞાનો ભંગ કર્યો એનું શું કરશું? અહીંયા બુદ્ધિને ડખા ન હોય બાપુ. કરે કર્મ ઉચિત પણ ગુરુ આધારા. ગુરુની આજ્ઞામાં રહીને એનો રાજીપો રીએ એમ જેણે સેવા કરી લીધી એ ખડીઓ ખાટી ગયા છે. સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત ગુરુ આધારા. ધન્ય ધન્ય ઓ સદગુરુ તમે સો અમારા તારણ હારા. ટાળે અનંત કાળનો અંધકાર ગુરુજી સૂર્ય અખંડ અપાર. પ્રકાશ પામે જે નર દર્શન કરે હરોહર ગુણ આધારા. ટાળે અનંત કાળનો અંધકાર. એટલે વેદનો, શાસ્ત્રનો, પુરાણોનો, દરેક મહાપુરુષોનો, સંતોનો મત એમ કહે છે કે તારા ઘટમાં આત્મા છે અને આત્મા એ પરમાત્મા છે. આ બધાયનો મત છે. તો આપણા ઘટમાં હોવા છતાંય આપણને દેખાય કાં નહીં, ઓળખાય કાં નહીં, એની પ્રતીતિ કાં ન થાય? ઘટમાં છે એ વાત તો હાવ સાચી, ઘટમાં છે એ વાત તો હાવ હાસી. શાસ્ત્રો કહે છે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવળ શિવ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્ય. દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવે એની પૂજા કરા. આપણા શાસ્ત્રો કહે છે. આત્મા એ પરમાત્મા બધા મત પંથનો આ મત છે કે હા છે કે તો કાં દેખાય નહીં. કે ઘટમાં હોવા છતાં નથી દેખાતો એનું કારણ કે અંધારું છે, અજ્ઞાન રૂપી અંધકાર છે, એને લઈને દેખાતો નથી. ઈશ્વરને ગોતવા જવાની માથાકૂટ મૂકો, પેલા કાંઈક અંજવાળું થાય એવું કરો. પેલા કાંઈક અંજવાળું થાય એવું કરો. અંજવાળું થાય તો ક્યાંય ગોતવા જવા પાણું નથી. આપણે ઘણી વાર દ્રષ્ટાંત કહીએ છીએ કે ડોશીમાં સાંજના સમયે બેઠા બેઠા ઘરમાં હાડલો હાંધે અને હોય પડી ગઈ પણ જડે નહીં, ઘરમાં અંધારો. એટલે ડોહીમાં બારા નીકળ્યા. બારા નીકળ્યા તો ઓલી બજારે મ્યુનિસિપાલિટીની બત્તીનું અંજવાળું હતું એટલે ત્યાં વાંકા વાંકા મીંડ્યા ગોતવા. કોઈ યુવાન નીકળો કે માં અટાણે હું ગોતો કે બટા હોય પડી ગઈ, લ્યો મારી ઝીણી નજરે જોઈ દઉં કદાચ તમને ન જડે તો. કે બટા અહીં નથી પડી કે તઈ કે ઘરમાં પડી. કે ઘરમાં પડીને અહીં કેમ ગોતો? ઘરમાં અંધારું છે ને અહીં અંજવાળું તો એટલે ગોતવા આવી. બીજાના અંજવાળે ન જડે બાપુ. યુવાને કીધું તો માં હમણાં ગોતવાની માથાકૂટ મૂકો, પેલા ઘરમાં અંજવાળું થાય એવું કાંઈક કરો. કે તે બટા લાઈન બદબત્યું બળે આ અંજવાળા કોણ કરતું હોય છે? કે એ બધી ચાવી પાવર હાઉસના સાહેબના હાથમાં છે. જો આ બજારે ચડી જાવ ઊભી બજારે સેલો બંગલો એનો છે, ત્યાં જઈને મંડો સેવા કરવા અને કાંઈ માગવાનું કહે ને તો બીજું ન માગતા અંજવાળું થાય એ માગજો. બીજું ન માગતા અંજવાળું થાય ને એ માગજો. એટલે માં તો જઈ અને સાહેબને બંગલે મીંડા સેવા કરવા, ઘરના માણસ કરતાં મીંડા સારું કામ કરવા. કાંઈ પગારની વાત નહીં, બીજું કાંઈ નહીં, મીંડા સેવા જ કરવા, મીંડા કામ જ કરવા. 400 મહિના થઈ ગયા. સાહેબે એક દે એના પત્નીને કીધું કે આ માં અજાણ્યા આવ્યા ને એટલી બધી સેવા કરે છે, એની શું ઈચ્છા છે એ તો આપણે કોઈ દી પૂછ્યું નહીં. પૂછી જો નહીં કે હું આવ્યા છે માં.
કે સાહેબ તમને બોલાવી દો, તમે જ પૂછી લ્યો ને. માને બોલાવ્યા. સાહેબ કે માડી તમે અમારા ઘરના માણા કરતાં એટલું બધું કામ કરો, કાંઈ પગાર માગતા નથી, કાંઈ ઈચ્છા છે કે? આ સાહેબ એટલે તો આવી છું. કે હું કે મેં સાંભળ્યું છે કે તમે બીજાના ઘરમાં અંજવાળા કરો છો, તો જન્મીને સાહેબ તેદુનું મારા ઘરમાં અંધારું છે, અંજવાળું થાય એવું કંઈક કરી દો. કે મારી વહેલી વાત કરાઈને જો અમારા સળંગતાર નીકળ્યા છે, આ લઈ જાઓ બલ્બ હોલ્ડર ને આ દોરડું, અમારા સળંગતાર નીકળ્યા એની હારે તમારા તાર જોડી દેજો, આ હોલ્ડરમાં બલ્બ ચડાવી દેજો અને બટન દાબશો એટલે તમારા ઘરમાં અંજવાળું થઈ જાય, તમારા ઘરમાં અંજવાળું થઈ જાય. તો જે અનેકના ઘટની અંદર અંજવાળા કરે એ પાવરા ઉસના સાહેબ સદગુરુ છે. જે અનેકના ઘટની અંદર અંજવાળા કરે છે એ મહાપુરુષ એમ કહે છે કે તમારા ઘરમાં અંજવાળું કરવું હોય તો અમારા સળંગતાર નીકળ્યા છે. નેગેટિવ ને પોઝિટિવ, ફાસ ને અનુફાસ, શ્વાસ ને ઉશ્વાસ, આ સળંગતાર નીકળ્યા છે એની હારે તમારો સુરતાનો તાર જોડી દો અને આ ગુરુગમ રૂપી હોલ્ડરમાં શબ્દરૂપી બલ્બ ચડાવો ને અનુભવનું બટન દબાવો એટલે તમારા ઘરમાં અંજવાળું થઈ જાય. અંજવાળું થઈ જાય તો વસ્તુ તો જ્યાં પડી ન્યા જ પડી છે, પણ અંધારું છે એટલે દેખાતી નથી. તો પેલા અંધકારને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે આપણા ઋષિમુનિઓએ જુઓ વિધિ વિધાનમાં કેટલી શાન બતાવેલી છે કે આપણે આપણા ઘરમાં જેને માનતા હોય એની પ્રતિમા ભગવાનની રાખી હોય, હા હવાર સાંજેના ધૂપ ધ્યાન કરી એટલે દીપક કરી ધૂપ સળી કરીને પછી આપણે પગે લાગીએ છીએ, દીવો કરીને પછી. એ શું છે? દીવો કરીને પછી ભગવાનના દર્શન કરી કે દીવો થયા વગર દર્શન થાય એમ નથી. દીવો થયા વગર અનુભવનો દીવો થાય ને, અનુભવનો પ્રકાશ પડે તો જ ઠાકર દેખાય એમ છે. આ તો પ્રતીક છે, આ તો સમસ્યા છે, આ તો શાન છે, પણ અનુભવનો દીવો પ્રગટે. તો અનુભવનો દીવો કેમ પ્રગટે એ સંતો કહે છે કે ધ્યાન કી ધૂન में ज्योति जलत है, मटी જાય અંધારો, અંતર કો ઈ અજવાળે અગમ સૂજે. બાકી 1000 દીવા કરો એટલે ઈશ્વર દેખાઈ જાય એમ, એટલે ઈશ્વર દેખાઈ જાય એમ નથી. પણ જો ધ્યાન કી ધૂન में ज्योति जलत है, मटी જાય અંધારો, અંતર કો ઈ અજવાળે અગમ સૂજે. ભેદ જડી જાય ઉન ઘર કો, આ ઘડવા વાળાને પરખો, આ તમારો દેહરૂપી કોણે બનાવ્યો છે? સરખો અનુભવના અંજવાળે દેખાય તો વિશેષ એ દેવો કેમ પ્રગટે? એ મહાપુરુષો પોતપોતાના અનુભવ પ્રમાણે કહે છે કે દયા દિવેલ, પ્રેમનું પરિયાણું લાવો, સુરતાની વાઈટ બનાવો ને એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. દયા દિવેલ, ગુરુ તત્વ એ દયા દિવેલ છે. સોહમ પદ એ દિવેલ છે. ઈ દિવેલની અંદર તમારી સુરતા રૂપી વાઈટ બોળો અને શ્વાસોશ્વાસના સમરણ રૂપી ઠોકર નાખો ને એટલે અનુભવનો દીપક પ્રગટી જાય ને અનુભવનો દીપક પ્રગટે એટલે ઈ અજવાળે ઠાકર દેખાય, ઈ અજવાળે દેખાય. અનંત કાળથી આપણા દેહ મંદિરની અંદર, આપણા દેહની અંદર અંધકાર જમાવટ કરી ગયો છે. આ જ્ઞાનરૂપી અંધારાને દૂર કરવાને માટે સદગુરુ ભાણનો જો ઉદય થઈ જાય આપણી દેહ દુનિયામાં. ગુરુ સૂર્ય સમાન છે, ગુરુ સૂર્ય સમાન. ટાળે અનંત કાળનો અંધકાર, ગુરુજી સૂર્ય અખંડ અપાર. આ અખંડ સૂર્ય છે. આ એકવાર આ સૂર્યનો ઉદય થાય પછી કોઈ દી અસ્ત નથી થતો, નહીં, ક્યારેય નહીં. એક વખત ગુરુગમ જ્ઞાન પ્રાપ્ત થયું, એ અંજવાળું થઈ ગયું, પછી જન્માંતરો સુધી એ જ્ઞાનને નષ્ટ થવા પાણું નથી. જ્ઞાન કોઈ દી નષ્ટ થતું નથી. એકવાર મતલબની વાત કે ભાણનો ઉદય થઈ જવો જોઈએ. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા મેં સગળી ભૂમિકા, બાળી સુનમંડળમાં મારો શ્યામ બિરાજે, અમને લાગી ગઈ છે ત્રિકુટીમાં.
તાળી વર્તાણી આનંદની લીલા કે હે બેની અમને ભીતરમાં સદગુરુ અખંડ બાણ હોઈ ગયા, પછી કોઈ દી અસ્ત થવા પાણું નથી. પછી દેહ ભલે બદલી જાય પણ આ જ્ઞાનનો નાશ થવા પાણું નથી. દેહ ભલે બદલી જાય, દેહ ભલે બદલી જાય પણ જ્ઞાનનો કોઈ દી નાશ થતો નથી. અરે ભૂલે ભાલે કદાચ બીજો દેહ આવે તો આ જ્ઞાન નષ્ટ નથી થતો. ભરત રાજાની ભૂલ થઈને હરણના બચ્ચામાં આસક્તિ રહી ગઈ અને હરણનું ચિંતન કરતા દેહ છૂટ્યો તો હરણને પેટ જન્મ થયો, તો એનું જ્ઞાન ત્યાં નષ્ટ ન થયું. એને એ દેહમાં યાદી હતી કે ઓહો, છેલ્લી ઘડીએ મારા નાથનું સ્મરણ કરવાને બદલે હું જાણે પૃથ્વીનો માલિક એ બધા જીવનો માલિક હોય એમ મેં હરણ ઉપર મેં માલિકી પણ ઠરાવ્યું. બાકી બધાને રાખવા વાળો તો મારો નાથ છે. હરણનું ચિંતન કરીને મારે આ હરણનો દેહ આવ્યો, પણ હવે આ દેહ છૂટે એટલે પછી ક્યાંય વળગાડ રાખું તો બેટો, ક્યાંય વળગાડ ન રાખું. જડ ભરત રૂપે જન્મા, ક્યાંય વળગાડ ન રાખ્યો. કથા કહે છે ને કે હરણના દેહમાં જ્ઞાન નષ્ટ ન થયું. હરણના દેહમાં જ્ઞાન નષ્ટ થયું. ભલા માણા અપલખણ નષ્ટ નથી થતા, જ્ઞાન ક્યાં થાય? બરાબર, ગમે એ દેહ ધારણ કરે અહીંયા અપલખણ નષ્ટ નથી થતા. બરાબર, તમે મોટરસાયકલ લઈને નીકળો ને કૂતરું કડવા દોડેમાંથી એને હું વાંધો એમ કહો, કૂતરાનું હું વાંધો? તમે મોટરસાયકલ લઈને એની શેરીએ નીકળ્યા, ન્યાય એના નામની રજિસ્ટરી શેરી છે, તે હું કામ કડવા દોડે? શું કારણ છે એમ કહું? આ ઓલી વખતના અપલખણ આમાંય નડે. નથી નડતા? નથી નડતા? જોવો છો કે નથી જોતા તમે? હે, તમે નીણ નાખો, તમે પાણી પાવ તોય બળ તમારો બળદ તમને મારે લ્યો. આવા છે કેટલાય અપલખણ પ્રાણીમાં જોવો છો તમે? નથી જોતા? એ કેમ? એ આમ ડબલ ખાણ દ્યો તોય ભેં પાટા મારે. આ બધા અપલખણ છે ને, 84 દેહ મળે તોય નથી જાતા. તો એલા આ જ્ઞાન ક્યાંથી નાશ થાય એમ કહો? હે, જ્ઞાન ક્યાંથી નાશ થાય? થાય? નો થાય, નો થાય. તો ભાઈ, જે મનુષ્ય જીવનની અંદર સદગુરુની શાન લઈને જેણે આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું, જે ઘટની અંદર ગુરુભાણનો ઉદય થઈ ગયો, એ જ્ઞાનનો ખજાનો જેને હસ્તગત થઈ ગયો, એનો કોઈ દી નાશ નથી. ટાળે અનંત કાળનો અંધકાર, ગુરુજી સૂર્ય અખંડ અપાર. બીજી રીતે કહું તો એક દિશામાં ઉગેલો સૂર્ય બીજી બધી દિશાઓને અંજવાળે એવું ગીતામાં લખ્યું છે કે એક દિશાની અંદર ઉગેલો સૂર્ય બીજી દિશાને અંજવાળે છે. એમ આ દુનિયામાં આવ્યા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી એક મહાપુરુષનું પ્રાગટ્ય થાય ને, કેટલાયની દેહ દુનિયામાં અંજવાળા કરી દે બાપુ. એક મહાપુરુષનું પ્રાગટ્ય કરોડોની સંખ્યામાં મનુષ્યના ઘટની અંદર અંજવાળા કરી દીધા. તે ઈવડે એ દેવ થયા છે ને, તે દેવ થયા છે ને. એક મહાપુરુષ, એક મહાપુરુષ. મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતા લખી છે. ગીતા ઉપર ઘણા ટ્રાન્સલેશનો થયા છે, પણ સારામાં સારું ટ્રાન્સલેશન જ્ઞાનેશ્વર મહારાજનું છે ગીતા ઉપર. એને જ્ઞાનેશ્વરી ગીતાની અંદર એમ લખ્યું કે એક વરરાજો પરણતો હોય તો કેટલાને હાણવા માણવાનો લાભ મળે? વરરાજો એક જ પરણે છે. કુટુંબને, હગાવાલાને, હગાના હગાને કેટલાને હાણવા માણવાનો લાભ મળે? નવા કપડાં પહેરવાનું, ખાવું ને પીવું. તમે અટાણે પછી વાત જ જવા દો. તેથી ડોસ્યું નહીં ફરાક પહેરવાનું. ડોસ્યું ડિસ્કા કરી લે. બાબા હોત અમથા કે અમારા ગોઠણ દુખે, પણ ડિસ્કામ કાંઈ વાંધો ન આવે. તો એ આપણે એમ થાય વાહ ભાઈ વાહ.
મને તો મારા ડિસ્કો કરે ને હું જોયા જ કીધું હારું 52 છે ડિસ્કામાં આમ કોડી લેતો જા વરરાજો એક પૈણે પણ કેટલાને હાણવા માણવાનો ખાવા પીવાનો લાભ મળે એમ એક મહાપુરુષની વૃત્તિ નામમાં વરે મારા તમારા જેવાને અનુભવના લાડવા ખાવાનો મજો આવી જાય બાપુ. આ પદને માણવાનો મજો આવી જાય, નકર આ પદ આપણા જેવા રાંકા કેદી માણે. આ પદ આપણા જેવા રાંકડાને કેદી મળે એમ કહું. મહાપદ આત્મપદ કેમ લાગે છે, કેમ લાગે છે? ઓહો, જે પદનો મહિમા દેવી દેવતાઓ ગાય છે એને એ પદની ઈચ્છા કરે છે. એ પદની ઈચ્છા કરે. ઉગારામ દાદાએ ગાયું કે દેવી દેવતાઓ ઘર ગોતે, કુરાન પુરાણ વિચારે, કહે ઉગારા મૂગ્યા ઘટમાં તો પ્રગટ જોઈતું, જાગે જો ઘટમાં અખંડ ઝાલર વાગે, ઘટમાં અખંડ ઝાલર વાગે તો બહુ આઘા ન જાય. તો દાદા ઉગારામ જેવાન લાભેશ્વર નાથ જેવાની વૃત્તિ નામમાં વરી તટાણે તો અનુભવના લાડવા આપણે ખાઈએ છીએ, તો ખાઈએ છીએ. એક મહાપુરુષની કમાઈ કેટલાયને લાભ આપે. આમ તમે જો પ્રગટ પુરાવો આપણી પાસે પડ્યો છે. નકર આપને બીજી કાંઈ ખબર હોય? શું ખબર હોય? બસ તો એક દિશામાં ઉગેલો સૂર્ય બીજી બધી દિશાઓને અંજવાળે છે, એમ એક મહાપુરુષનું પ્રાગટ્ય થાય. કેટલાયની દેહ દુનિયાની અંદર અંજવાળા કરી દે છે, અંજવાળા કરી દે છે. તો ભાઈ ટાળે અનંત કાળનો અંધકાર, કેટલાય જન્મથી આ અંધકાર અજ્ઞાન રૂપી ઘૂસી ગયો છે. હવે અંધકાર કેને કહેવું, અજ્ઞાન કેને કહેવું? મોટામાં મોટું અજ્ઞાન હોય તો હું દેહ સુઈ, આ ભાવના એ મોટામાં મોટું અજ્ઞાન, મોટામાં મોટું અજ્ઞાન. આ અજ્ઞાન કોઈ વાતે ટળતું નથી, સદગુરુની કૃપા થકી જ ટળે છે. ટાળે અનંત કાળનો અંધકાર, ગુરુજી સૂર્ય અખંડ પાર, પ્રકાશ પામે જે નર, જે અનુભવનો પ્રકાશ પામે એ દર્શન કરે હરોહર ગુણ આધારા. એ હરોહર હર દમે દમ એ સ્વરૂપનું દર્શન કરે છે ગુરુ ગુણ બાંધીને. જેને ગુરુમાં ગુણ બંધાય છે, મહાપુરુષમાં ગુણ બંધાય છે, અને ગુણ બંધાય તો જ ભક્તિ માર્ગની અંદર સાધકની ગતિ થાય, નકર ન થાય. જેને સંતમાં ગુણનો બંધાણો એને કાંઈ ફેરા ફાવ્યા એવું લાગે છે. ગુણ બંધાય તો થાય. ગુણ આધારા ધન્ય ધન્ય હો તારણ હારા. ગુરુજી સકળ તીર્થના ધામ, ગુરુજી આપે છો પૂરણ કામ, નામ સતા નામ ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા. ગુરુજી સકળ તીર્થના ધામ. એમ કહેવાય છે કે આત્મધ્યાનને પામેલા કોઈ એવા મહાપુરુષ, એવા સદગુરુના ચરણની સેવના કરતા સર્વ તીર્થની સેવના થઈ જાય છે. બધા તીર્થની સેવના એક મહાપુરુષના ચરણની સેવના કરતા થઈ જાય છે. 68 તીર્થ સંતના ચરણે ગંગા જમના, ગુરુજી પધાર્યા જોઈતું જાગ્યું, મોટા મુનિવર મળ્યા, 68 તીર્થ આવ્યા ઘરને આંગણે. આજ તો મારે નીર ગંગાજીના વળિયા, વર્તીને જોઈને વસ્તુ ઓરિયેલા, આપણે જોઈ જોઈને સંગતું એવા મહાપુરુષની કરીએ. કે એક મહાપુરુષ એવા આપણે ઘેરે આવ્યા એટલે 68 તીર્થનું આગમન આપણી ઘેરે થઈ ગયું. એમ કેમ? એમ કેમ
કે 68 તીર્થનો સ્વામી પરમાત્મા એનું આ ઘટમાં પ્રાગટ્ય થયેલું છે. એટલે નરસિંહ મહેતો ગાય છે કે સંતનો સેવક સુવર લક્ષ્મીજી સંતના દાસી 68 તીર્થ સંતના ચરણે કોટી ગંગા કોટી કાશી. પ્રાણ થકી મને હરિજન વાલા વૈષ્ણવ વાલા નિત્ય મેં ઉનકો ધ્યાવું. સ્વર્ગ વૈકુંઠ બધું મૂકીને મારા આવા ભક્તજન હોય ભગવાન કે ન્યા હું જાઉં. ભગવાન કે મને ગોતવું હોય તો મારા ભગત પાસે આપણા મિત્રો છે, આપણી બેઠક જ ન્યા છે. આપણે બીજે ગોતવો નહીં, આપણી બેઠક ન્યા છે. નથી ઘણા ગામડીએ ગામમાં તમારા બાપા અમારા બાપાને ગોતો હોય ને એની બેઠક પણ છે, ઓલા બાપા પાસે બેઠા હોય પહેલેથી એની બેઠક જ ન્યા. જઈ ગોતો હોય તમારા બાપા એ ઓટલે જ હોય, તમારે જોઈ જ લેવું. બસ આ જઈ જોય ને તો ભગત પાસે જોઈ. અખો ભગત કે સામર્થ્ય તો સગળે વસે, સ્વયં રહે સંત પાસ. ત્યાં મેળાવો અખા માહેરો જ્યાં આપ મળ્યા છે. અવિનાશ ગરવા ગુરુ મળ્યા રે મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. એનું પ્રગટ મળવું ન્યા છે. સંત મિલે તો મેં મિલ જાવું, સંત ન મુજ છે ન્યારે. બિના સત્સંગ મુજે નહીં પાવે, ભલે ની કોટી જતન કરીને હારે. ઉદ્ધવ મુજે સંત સદા અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે. સંત મળે એટલે ભગવાન કે હું મળી ગયો, મળી ગયો. હું સંતમાં છું, સંત મારામાં છે, મારામાં છે. ગુરુજી સકળ તીર્થના ધામ 68 તીર્થનો સ્વામી એ ઘટની અંદર પ્રાગટ્ય લઈ લીધું છે. માટે ગુરુજી આપે સો પૂર્ણ કામ. એવા મહાપુરુષના ચરણની સેવના કરતા સાધકની જે મનોકામના છે એ પૂર્ણ થાય છે. તો એક વાત યાદ રાખીએ, મનોકામના મનની ઊંડાણમાં ઊંડી શું છે? ઊંડામાં ઊંડી મનની મનોકામના એ છે કે જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં એને હમાવવું છે. આ દરેકના મનની આ મનોકામના છે. બાકી તો અનેક પ્રકારના પછી સંકલ્પ વિકલ્પના ઘાટને મનોકામના સેક્સલીના વિચારનો કોઈ પાર નથી. પણ ઊંડામાં ઊંડી મનોકામના એ છે કે મનને જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં સમાવવું છે. હવે એ મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી ગમે એટલું મનને આપશો તો એ મનને સંતોષ નહીં થાય, નહીં થાય. પછી આ કરોડનો બંગલો બનાવવાનો કોકનો અજબનો જોર તમને થાય ખારું હજી રહી ગયું. હા ક્યાંય થાય એમ નથી. ઓ વાતમાંય માલ નથી. ના 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 ના. હું આ છોકરાને પૂછતો મેં કીધું લાદીના તમે વેપાર કરો, પોખરા સેલે કેટલી કિંમત ના આવે? કે બાપા લાખ 2 લાખ. પછી કીધું ઈથી એ કે 10 લાખ સુધીનું હોતા. 10 લાખનો પોખરો સંડાસ કરવાનો કે એમાં હોનું આવે? બીજો ફાયદો તે આમાં ક્યાં મનોકામના પૂરી થાય? પૂરી થાય? આપણે 500 નો લેવામાં ઓબા લેતા હોય, મપાણે કઈ પૂગું? મનોકામના થાય પૂરી? ગમે એટલા પદાર્થો આપો એનાથી મનને સંતોષ ન થાય. મનોકામના મન જ્યાંથી ઉત્પન્ન થયું, જ્યાંથી સ્ફુરણ ઉદ્ભવ્યું, ન્યા એને સમાવવું છે. પરા પશ્યંતી મધ્યમાં વેખરી જે કહેવાય, અનુપમાં આવી મળે તઈ આત્મ રૂપ ઓળખાય. પ્રથમ પૂજું મારા સદગુરુદેવ અખંડને આરાધવા, ખોળી જોયા મેં પિંડને બ્રહ્માંડ આ સોહમ પદને. પરામાંથી જે સ્ફુરણ ઉદ્ભવ્યું, પરા પશ્યંતી મધ્યમાં વેખરી વાણીથી બોલાય જે સ્ફુરણ ઉદ્ભવ્યું, અને ફુરણ ઉદ્ભવીને ગમે એકાદા ગુણને વરી જાય છે.
ક્યારેક સત્વગુણ, ક્યારેક તમોગુણ, ક્યારેક રજોગુણ. ગુણસંગી સ્ફુરણ બનતા એ મન કહેવાય છે. કે સ્ફુરણ તો કેવળ પરમાત્માના સ્વરૂપમાંથી ઉદ્ભવેલું એક શુદ્ધ બિંદુ છે, પણ ગુણસંગી બનતા એમાં મલિનતા આવી જાય છે. તો અખો ગણપત મહારાજ કહે છે કે જ્યાંથી સ્ફુરણ ઉદ્ભવ્યું ત્યાં સમાવાની શાન કોક સદગુરુ પાસેથી લઈ લે. જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા, શાન જેણે ગુરુની જાણી. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે છે મનને વાણી. આ સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણાવાણી. મનોકામના પૂર્ણ કરાવનાર સદગુરુ સંત છે. એટલે સદગુરુને પૂર્ણ કામ કહેવાય છે કે ભાઈ તું ગમે એટલું ભેગું કરે તોય તારા મનને સંતોષ ને શાંતિ થાય નહીં. મનોકામના પૂર્ણ કરવી હોય તો આ નિશાન ઉપર જ્યાંથી મન ઉદ્ભવ્યું છે ત્યાં સમાવા માગે છે એ નિશાન ઉપર લઈ જા. તો તારી જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર મન શાંત થઈ જાય. સ્થિતિ બદલાવાની જરૂર નથી, મનની સ્થિતિ બદલાવાની જરૂર છે. બસ ગુરુજી સકળ તીર્થના ધામ, ગુરુજી આપે છો પૂરણ કામ. નામ સતા નામ. સદગુરુ એટલે પૂર્ણ કામ. પૂર્ણતાના આરે પહોંચેલા જેના મનની અંદર કોઈ ઈચ્છા ઉદ્ભવ નથી તે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ. કોઈ પ્રકારની જેને આશા રહી નથી. સર્વ આસનો નાશ એવા જે સંન્યાસી છે. કોઈ પ્રકારનો ઈચ્છાનો ઉદ્ભવ જ નહીં. ઉપજે બુજે ઈ સંત, આ તો કેવળ ભગવાન. આ તો પૂર્ણ કામ. જેને જ્ઞાનની શૈલી અવસ્થા કહેવામાં આવે છે, પૂર્ણતાનો અનુભવ તુર્ય અવસ્થા. તુર્ય અવસ્થા પૂર્ણતાનો અનુભવ. પછી કોઈ પ્રકારની ઈચ્છા જ નહીં. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પોરે, કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ લીધું કોઈ સંત સુરે. બીજો કોઈ ઈચ્છાનો ઉદ્ભવ નહીં. સદગુરુ એટલે પૂર્ણ કામ. નામ સતા અનામ, ઠામે ઠામમાં ધામ ઓ વિસ્તારા. પરમાત્મા સદગુરુ ભગવાન અનેક નામે વિલસા છે. અનેક નામે વિલસા છે એ અનામી રૂપે ઘટો ઘટની અંદર બિરાજમાન છે. નામ સતાય અનામી. નામી સતા અનામી છે વિશ્વવ્યાપી વાલો. નામી સતા જે અનામી છે. ભગવાનનો કોઈ રંગરૂપ આકાર નથી, કોઈ નામ નથી, પણ ભક્તોએ જેવું નામ પાડ્યું એવું એણે નક્કી રાખ્યું. એ કે તમે જે નામ પાડો, કોદાળી નામ પાડો તો આપણું, ને કુવાડો પાડો તો આપણો. એવું શાસ્ત્રોમાં લખ્યું હો. જે નામ પાડો એ, જે નામ પાડો એ, તમે ભાવથી જે નામ મારું પાડો એ આપને કબૂલ. એ આપને કબૂલ. આપણે ઘણી વાર કહીએ છીએ, જૂનો જમાનો ગોકળી વાઘ ચારે. 2-5 મુસાફરો નીકળ્યા. બોલો બોલો આદમી. એટલે ક્યાં ગયા તા? કે ગયા તા અમારા ગુરુને ઘીરે. તે ગુરુ બુરુ ઘીરે ખરા નુગરો છો. નુગરા નરકે જાય ખબર પડે છે કે ગરુ બરુ કોઈ મેં કર્યા ને કર લેજે. ગુરુ કર લેજે કે કરી લઈ. અહીં તો વાઘ સારતો હોય ને ઘણા બાવા નીકળે. કર લઈ એકાદાને. એમાં શું હતું? એમાં કોઈ સાધુ મહારાજ નીકળ્યા કે એ બાવા ઉભો રહે કે શું છે? કે મારું ગુરુ થવું. કે એમ નહીં, ગુરુ કર. હા જો ગુરુ કરવા છે. મારો ગુરુ થા એટલે દૂધ પૂધ પીવું એટલાય લોટો ભરી આવી દો, પણ મારો ગુરુ થા, હું નુગરો છું. સાધુ મહારાજ મહાપુરુષ હતા. કે આની ભાષા કર્કશ છે પણ હૃદય હાવ સોખું છે. આમાં જેવું ચિત્ર ઉઠાડવું હોય છે ને એવું ઉઠશે. પાટી સોખી છે.
તો એ ગોકળી લ્યાવી દૂધ પી કે બીજું શું હતું. દૂધ બૂધ પીને કે તઈ તારે ગુરુ કરવા છે કે આ મંત્ર બંતર દઈ દે, બીજું કાંઈ નહીં. જટ કર કે બે હમો હાલ, જો હું બોલાવું એમ બોલ, બોલ લક્ષ્મીનારાયણ 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 લક્ષ્મીનારાયણ. હે મહારાજ, એટલું બધું અઘરો મંત્ર હેલો ન હોય? મારી જાડી જીભ એટલું, અરે આવડી જાય, બોલ, ક્યાં બહુ અઘરું છે. 2 વાર 3 વાર 4 વાર બોલાવ્યું, આવડી તો ગયું. કે જો આની તારે સવાર સાંજ 1-1 માળા કરવી, બીજું કઈ નહીં. કે તું ગુરુ થયો છો તો માળા દે. મારી પાસે માળા હોય? હવે આ કંઠિયો બાવો નહીં, માળા કાઢવી ક્યાંથી ના કે દે મેલે એમ નહોતો. પણ બાપુના ખડિયામાં 100 દોરો ખરો, કપડું તૂટ્યું હોય તો હાંધવા થાય. જોયું તો બાજુમાં બકરાના ફૂંકાયેલી લીંડીઓનો ઢગલો પીડ્યો હતો. રુદ્રાજના પારા જઈ બાપુએ લાંબી માળા બનાવી દીધી. પણ બાપુ મેળ કરતા ભૂલી ગયા, ડોકમાં નાખી દીધી. જો સવાર સાંજ 1-1 માળા કરવી, હવે ન ભૂલું, પછી ન ભૂલું. ગુરુ રહેવું જ નથી ને. ઘેરે બકરા લઈને દો, દૂધ બૂધ દોઈને બોગરા ઘરમાં પુગાડી ઘરવાળીને કે જો મને મળ્યા ગુરુ, તારે વાળું કરવું તો કરી લેજે, મારે માળા પૂરી થાય પછી તું તારું હું ખાઈ લઈને તને નીંદર આવે તો હોઈ જાય છે, મારે માળા પૂરી થાય ને પછી ખવાય. કે ભલે તમે તારે ગુરુ મળ્યા હોય તો માળા કરો. ખીતીએથી માળા ઉતારીને નામ ભૂલાઈ ગયું. હું કહેતો તો બાવાને ખેલો મંત્ર દે, હું કીધું. ત્યાં છોકરો રમતો રમતો આવ્યો, લાંબી હાથમાં માળા ભારીને કે બાપા આ લપસિંદર જેવું, બસ ઈ જ મારા બેટાને આને ગુરુ મળી ગયા લાગે. કર્યો ધાબરાનો ઘૂંઘટ ઘેરો અને માળા ચાલુ કરી, લપસિંદર 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 લપસિંદર. 10 વાગ્યા, 11 વાગ્યા, ગોળમાળા ફેર્યા કરે, પૂરી થાય. 12 વાગ્યા, 1 વાગ્યો અને ભગવાન ઝબકીને જાગ્યા. લક્ષ્મીજી કે પણ રાતનો 1 થયો, ક્યાં જાવું? કે મારો ભગત હમી હાનનો મંડાણો. પણ લક્ષ્મીજી કે ક્યાં તમારું નામ લે તો લપસિંદર લપસિંદર કરે કે આપણું નામ છે. કે ઈ કેદી પાડ્યો કે બેઠા ઈ જ ફઈ છે, અટાણે જ પાડ્યું. કિંમત તો ભાવની છે. શની છે? ભાવની છે. નામ તો મહામૂલ્યવાન છે, પણ એમાં આપણો ભાવ કેટલો? કિંમત ભાવની છે, ભક્તિ ભાવની છે. નામ સતા નામ, તમે કે જે નામ લ્યો એ મને કબૂલ છે. ઠામે ઠામમાં ધામ, અનામી નામ રૂપે ઠામે ઠામની અંદર, એટલે ઘટો ઘટની અંદર એનો વાસો છે. કબીર સાહેબે કીધું કે નામ બિરાજે તમારા ઠામમાં, સભી ઠામ ઈ નામની માય, કહત કબીરા સુનોવાય સાધુ, નામને ઠામ જુદા નાય. દેહથી આત્મા જુદો નથી. નહીં. ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા, ધન્ય હો ધન્ય હે સદગુરુ તારણહારા. એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતાસો વિદેહ વિલાસી. અદ્વૈત રૂપ અવિનાશી. દેહ ભલે ને બધાના જુદા જુદા, પણ આત્મા તો એક ને. એ તો અદ્વૈત એક જ, કે એમાં કાંઈ ફેર. જુવાનમાં જુવાન જેવો, વૃદ્ધમાં વૃદ્ધ જેવો, બાળકમાં બાળક જેવો, એવું કંઈ ખરું?
સ્ત્રીમાં પુરુષમાં ગમે એ જ્ઞાતિની અંદર ગમે અહીંયા ગમે એ દેહની અંદર અરે ભલામણા મનુષ્ય હું પણ પશુ પંખીમાં એ એક જ છે, એક જ છે, અદ્વૈત છે. દેહ ભલે દ્વૈત રૂપે જુદા જુદા દેખાય પણ આત્મા અદ્વૈત એક છે. આ જેને સમજાણું ને એને નાનું મોટું ઊંચું નીચું મટી ગયું. ખબર પડી ગઈ કોને નાનો કહું કોને મોટો કહું. ઘટોઘટમાં મારો નાથી એક જ બેઠો છે. આમાં કોણ મોટો ને કોણ નાનો. એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી. આ અદ્વૈત આત્મપદની જેને ભાન થઈ એવા સંતો એવા મહાપુરુષો દેહ સતા વિદેહ વિલાસી. દેહ હોવા છતાં વિદેહ ગતિની અંદર જે વિસરણ કરનારા છે, દેહ સતા વિદેહ વિલાસી. દેહમાં એનું ક્યાંય વળગણ નહીં. દેહ ઇન્દ્રિયોના વ્યવહારની અંદર ક્યાંય એના મનવૃત્તિના વળગણ નહીં. એ વિદેહી પુરુષ કહેવાય છે. એ વિદેહી પુરુષ કહેવાય. દેહ સતા વિદેહ વિલાસી. લાભુ એના ચરણ કા પ્યાસી. જે દેહ સતા વિદેહ ગતિમાં વિલાસ કરી રહ્યા છે, લાભુ દાદા કે એવા ગુરુ ચરણનો હું વિશ્વાસી છું ને એ મારા ગુરુ ઉગારામ છે. એ મારા ગુરુ દેહ સતા વિદેહ દશામાં વિલાસ કરવા વાળા મારા સદગુરુ ઉગારામ છે. હું એના ચરણનો વિશ્વાસી છું. એના ચરણનો વિશ્વાસી છું. તો જેણે ગુરુ ચરણની અંદર સદગુરુના નામની અંદર આવો જેણે વિશ્વાસ બાંધ્યો છે, આવો જેણે વિશ્વાસ બાંધ્યો છે. કેવો વિશ્વાસ કે તારે તોય ભલે મારે તોય ભલે, પણ જેનો સ્વભાવ જ તારવાનો છે, જેનો સ્વભાવ જ તારવાનો છે, તારે જ છે. અને ભગવાનની કથા સાંભળો, જેને જેને માર્યા એને તાર્યા છે. કથા એમ કે છે કે જેને માસી પૂતનાને મારી, કંસને માર્યો, રાવણને માર્યો, કેટલાય જેને જેને માર્યા એને તાર્યા. અને તરવું હોય પેલા મરવું પડે. તમારું શું કેવું થાય? હાસી રીતે મારવા વાળા સદગુરુ પરમાત્મા છે. મારે પછી તારે તારે શિશુપાળે કે 100 ગાળ્યું દીધી, પછી એનું મસ્તક ઉડાયું, પણ એમ કહેવાય છે કે એની ચૈતન્ય જ્યોતિ કૃષ્ણ પાછી પડી ગઈ. માથું ઉતાર્યું એટલે મનનું મુંડન કરી નાખ્યું, દેહાધ્યાસની ગ્રંથિ તોડી નાખી. જેનો સ્વભાવ જ તારવાનો, જેનો સ્વભાવ જ તારવાનો છે. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. આગમ સાધુ વાણી એમ જ બોલ્યા, અગમ ઘર ને વિચારો, અગમ ઘર ને વિચારો. આગમ સાધુ વાણી એમ જ બોલ્યા, અગમ ઘર ને વિચારો, અગમ ઘર ને વિચારો. પગથિયે પગ મૂકીને પાછા વળશો તો, પગથિયે પગ મૂકીને પાછા વળશો તો, ક્યાંથી થાય નિસ્તારો, ક્યાંથી થાય નિસ્તારો.
નિસ્તારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો ચાહે તો ઉધારો પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાય નિસ્તારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો ચાહે તો ઉગારો ચાહે તો મારો ચાહે તો ઉગારો સદગુરુએ શાન બતાવી શાનમાં શાન મિલાવો શાનમાં શાન મિલાવો સદગુરુએ અમને શાન બતાવી શાનમાં શાન મિલાવો હે શાનમાં શાન મિલાવો કાયા રૂપી કાયા રૂપી કોટ કિલ્લામાંથી નક્કી થાય રે ઉધારો નક્કી થાય રે ઉધારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો ચાહે તો ઉધારો હે કાયા રૂપી કોટ કિલ્લામાંથી નક્કી થાય રે ઉધારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો ચાહે તો ઉધારો ભવસાગર સે માયાનો ભરેલો ભજને થાય ભવ પારો ભજને થાય ભવ પારો ભવસાગર સે માયાનો ભરેલો ભજને થાય ભવ પારો એ ભજને થાય ભવ પારો કર્મ ધર્મની ભ્રમણા ભાંગે ગુરુના શબ્દ વિચારો ગુરુના શબ્દ વિચારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો ચાહે તો ઉગારો
કરમ ધર્મની ભ્રમણા ભાંગે ગુરુના શબ્દ વિચારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો ચાહે તો ઉગારો કારીગર અમે તમને કહીએ છે હરી તે કરીને વેલા આવો હરી તે કરીને વેલા આવો કારીગર અમે તમને કહીએ છે હરી તે કરીને વેલા આવો કાનજીની વિનતી સુણજો સાધુડાને પાર ઉતારો સાધુડાને પાર ઉતારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો ચાહે તો ઉગારો દાસ કાનજીની વિનતી સુણજો સાધુડાને પાર ઉતારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો ચાહે તો ઉગારો ચાહે તો મારો ચાહે તો ઉગારો મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો ચાહે તો મારો અને ચાહે તો ઉગારો પણ જેનો સ્વભાવ જ તારવાનો છે મારે તોય તારે મારતા નથી તારે છે આગમવાણી સાધુ એમ બોલ્યા તમે અગમ ઘર વિચારો તો એવા સદગુરુ ચરણની અંદર આવો નિશ્ચયાત્મક ભાવ કરી અને મહાપુરુષો જે શાન સમજાવે છે એ શાનને સમજીને આપણે ગતિ કરવી જોઈએ આગમવાણી સાધુ એમ બોલ્યા તમે અગમ ઘર વિચારો દરેક સંતો મહાપુરુષો એમ કહે છે કે આત્મપદને પ્રાપ્ત કરો અગમ ઘર વિચારો એટલે આત્મપદને પ્રાપ્ત કરો પણ પગથિયે જ પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાય નિસ્તારો ઘરની અંદર આ ખજાનો છે પણ તમે પગથિયેથી પાછા વળી જાઓ તો ઘરમાં રહેલો માલ તમને બાપા મળે ક્યાંથી આ ઘર મેં તો માલ અમૂલક ભર્યા જુગતે જોગ કમાયા જન્મ સુધારણ સદગુરુ બેટા તો ફરીને ઘાટ ગડાયા તો પગથિયે પગ મૂકીને પાછું વળવું એટલે સત્સંગ કર્યા કરી સાંભળ્યા કરી સેવા કરીએ સત્સંગ કરીએ સેવા કરી સત્સંગ કરીએ પણ સમરણ કરીને અગમ ઘરમાં નહીં જાય તો આ માલ નહીં મળે બાપુ સેવા અને સત્સંગ એ પગથિયા છે આ પગથિયા ચડી સમરણ કરીને આ ઘરમાં જવાનું છે સાંભળવાથી ને ગાવાથી જ પૂરું માની લેવું તો પગથિયાથી પાછા વળી ગયા તો આ માલ પ્રાપ્ત થાય નહીં બાકી માલ આમાં છે એ વાત 100%. આત્મારૂપી ખજાનો આમાં છે એ વાત 100% હાચી છે ને અને સંતોના અનુભવ બોલે મન વિચારીમાં જો આ માલ નો આવે માપમાં દેખો દુનિયા જાય છે ભૂલી આંખ સપના જેવા સંતાપમાં દરેક સંતો મહાપુરુષો કહે છે તો ભાઈ
પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાય નિસ્તારો. પગથિયેથી પાછું વળવાનું નથી, ઘરમાં એન્ટ્રી કરવાની છે. તો ભાઈ, અગમ ઘરમાં આપ બિરા ઉન્મુન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી. અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતરે. આ દરવાજો પગથિયા ચડીને ખુલે કેમ, સંતોના એલા અનુભવ તો તમે જોવો, એની એની શોખવટ તો જોવો, એની આમ એનું સ્પષ્ટીકરણ તો તમે જોવો તો એમ થાય ન્યાલ કરી દીધા છો. મહાપુરુષોના અનુભવ ગાણા એ આપને ન્યાલ કરી દીધા છે. ઉન્મૂન થઈ અને અગમ ઘરની ઉઘાડવી છે બારી. આ અગમ ઘરની દરવાજા શેનાથી ખુલશે? આ બારી શેનાથી ખુલશે? કે ઉન્મૂન થઈને. હવે ઉન્મૂન થવું એટલે ગોટમોટું થઈ જવું. ઉન્મૂન શું કહેવાય છે? કે ઓઠ કંઠ જીભના સહારા વિના જે તમે સ્મરણ કરો એ ઉની મુની મુદ્રા છે. એ ઉની મુની મુદ્રા છે. આ ઉન્મુનિએ અંજવાળા ભાળ્યા પંચરંગમાં જઈને પડી. શબ્દ કટાર સુરતને લાગી કેમ વિસરીએ પલ ઘડી. સદગુરુનો પ્રતાપ થયો એટલે અમારી સુરતા સુન ગગનમાં સુન મંડળમાં જઈને ચડી. તો ઉન્મુની મુદ્રા એ ઓટકંઠ જીભના સહારા વિના સ્મરણ કરીએ એ છે. ઓટકંઠ હલે નહીં, આના સેજે સેજે સુમિરન હોય. કહે કબીરે કલ્પકુ કલ્પના ન પહોંચે. કોઈ મનકંઠકી માળા કરી લે પવન પૂતળી પ્રોય. ઓઠકંઠ હાલે નહીં, નાના ધીરે ધીરે સેજે સેજે સ્મરણ હોય. ઉન્મુન થઈને અગમ ઘરની ઉઘાડવી છે આ બારી. અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતર્યામી. સદગુરુ પરમાત્મા આ ઘરમાં બિરાજે છે. અગમ ઘર એને કેમ કીધું? કે મન બુદ્ધિની ગમમાં ન આવે એટલે એને અગમ કહેવામાં આવે છે. તો એ અગમ ઘરને આડા તાળા, એ દરવાજાને તાળા છે. તાળું ખોલે તો દરવાજો ખુલે ને. તાળું ન ખોલે તો દરવાજો કેવી રીતે ખુલે? અગમ ઘરને આડા તાળા, અને આડા તાળા લાગેલા છે. મોહના મોટા મોટા તાળા લાગ્યા છે. અને મોટા મોટા તાળા લાગ્યા છે. કે ઈ તાળાની ચાવી કે અગમ ઘરને આડા તાળા સ પાંખડા વાળી કૂછી સારી. ખટસો શબ્દની શાન એ સ પાંખડા વાળી કૂચી છે. એ સ પાંખડા વાળી કુસી છે. અને આ સ પાંખડા વાળી કુસી એવી છે કે ગમે એટલે સમસ્યાના તાળા હોય ને એક ચાવીએ ખુલી જાય. સમસ્યા રૂપી તાળા ઘણાય છે ને આ ચાવી એક જ છે. એક ચાવી મળી ગઈ એટલે બધા પ્રશ્ન હલ. બધા પ્રશ્ન, બધા તાળા ખોલવાની. ચાવી જાજી ગોતવી નથી, ચાવી એક જ ગોતવી છે. તાળા ભલે ને ગમે એટલા હોય, એક ચાવી મળી ગઈ એટલે વાર્તા પૂરી. નોખા નોખા તાળાની નોખી નોખી ચાવી ગોતવાનું થતું નથી. એક જ ચાવી, બસ એક ચાવી જડી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. એક જ ચાવી, એ આ ગુરુગમ રૂપી ચાવી છે. એક નામના ધ્યાનથી, નામના સ્મરણથી જીવનની બધી સમસ્યાઓ હલ થઈ જાય છે. અગમ ઘરને આડા તાળા સ પાંખડા વાળી કુસી સારી. દાસ લાવો મેરે સદગુરુ દાતા. મને મહેર કરીને દયા કરીને સદગુરુએ આ ચાવી આપી છે. પણ ચાવી લઈને મેલ દીધી, પછી કઈ લાગુ ન કરી. ચાવી લીધી પણ લાગુ ન કરી. કેટલાય તો સસવાળ આની જ ચાવી છે પણ તું લગાડી જો ને, એની જ છે, લગાડી જો. નામ તો હાસું હોય છે પણ તું લગાડી જો. ચાવી સાચી જ છે, લગાડી જો, લગાડી જો. વિચારમાં જિંદગી વહી ગઈ ભાઈ, વહી ગઈ. પગથિયે પગ મૂકીને પાછા વળશ્યો તો ક્યાંથી થાય નિસ્તારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો. ચાહે તો મારો, ચાહે તો ઉગારો.
તો સદગુરુએ અમને શાન બતાવી. ઈ શાનમાં શાન મિલાવો તો કાયારૂપી કોટ કિલ્લામાંથી તમારો નક્કી થાય ઉદ્ધારો. સદગુરુએ જે નામની શાન બતાવી છે એ શાનમાં શાન મિલાવો, ઈ શાનમાં સુરતાને મિલાવો. આ શાનમાં શાન ગુરુજીને કહું પાનભાઈ, એ શાન સમજતા ઉપજે આનંદના ઓગ, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે એને મટી જાય માયા કેરો શોભ. આ તો શાનમાં સમજી જાય એની વાતો છે, સમસ્યામાં સમજી જાય એનું કામ છે. સપ્તદીપને નવખંડમાં રહ્યો છે રામ પોકારી, પણ સદગુરુની શાન સમજ્યા વિનાનો આ ભેદ સમજવો બહુ ભારી. સમસ્યા હે સદગુરુ કે એસી કોઈ સમજે તો સુખકારી. હે સંતો આ નિર્ગુણની ગતિ છે ન્યારી. જો આ શાન સમજાઈ જાય તો કામ પતે. તો શાનમાં શાન મિલાવો. સદગુરુની શાનની અંદર તમારી શાન મિલાવો, તમારી સુરતા મિલાવો તો કાયારૂપી કોટ કિલ્લામાંથી નક્કી થાય નિસ્તારો. જે કાયારૂપી કોટની અંદર બંધાઈ રહ્યો છે આ જીવડો, એ કોટમાંથી બારો નીકળી જાય. બાકી ખબર છે કે આ વ્યવહાર ખોટા છે, ઇન્દ્રિયોના ભોગો ખોટા, બધું ખોટું હોવા છતાં એમાંથી નીકળાતું નથી બાબુ. ખબર હોવા છતાંય બધાને ખબર પડે કે આ ખોટું ના, બધાને ખબર પડે છે પણ નીકળાતું નથી બાપુ. નીકળાતું નથી કારણ કે આસક્તિ બંધાણી છે, આસક્તિ બંધાણી છે. જે ભમરો વાંસને અને સાગના વળાને કાપી નાખે એ ભમરો કોમળ પુષ્પને કાપી શકતો નથી. કેમ? એમાં આસક્તિ છે, આસક્તિ છે. એટલે એને કાપી શકતો, એને નથી કાપી શકતો. તો આસક્તિની વાત છે આ, તો વાત આસક્તિની છે. તો એકનાથ મહારાજે એકનાથી ભાગવતમાં લખ્યું કે ગુરુ સૂર્ય સમાન છે. સૂર્યનો ઉદય થતા દેહાધ્યાસના ગ્રંથિના પુષ્પની અંદર રૂંધાયેલો જીવરૂપી ભમરો બારો નીકળી અને જ્ઞાનની પાંખો ફફડાવતો ઉડ્ડયન કરવા માંડે છે. કે જ્યારે સૂર્યનો ઉદય થાય ત્યારે સૂક્ષ્મ દેહરૂપી પુષ્પની અંદર, વાસનાના પુષ્પની અંદર રૂંધાયેલો જીવરૂપી ભમરો ગુરુ સૂર્યનો ઉદય થતા જ્ઞાન માર્ગે પાંખું ફફડાવતો ઉડ્ડયન કરવા માંડે છે. સૂર્ય ઉગતા જેમ મુસાફર ધર્મશાળામાં રોકાણો છે, એ ધર્મશાળામાંથી માર્ગે ગતિ કરવા માંડે છે અને સોરની ભીતિ મટી જાય છે. એમ ગુરુ સૂર્યનો ઉદય થતા યોગી રૂપી મુસાફર, જેને ભેદરૂપી સોરની ડર મટી ગયો, એ જ્ઞાન માર્ગે ગતિ કરવા માંડે છે. આવા જ્ઞાનનો પ્રકાશ પાડનાર સદગુરુ સૂર્યના ચરણમાં એકનાથ મહારાજ કે કરોડ વાર વંદન છે. એના ચરણમાં કરોડ વાર વંદન છે. જે આપણે જીવરૂપી ભૂમરાઓ જે આમાં રૂંધાણા છે એમાંથી બારા કાઢે છે, બારા કાઢે છે. માટે કયા રૂપી કોટ કિલ્લામાંથી તમારો નક્કી થાય, ઉધારો લગભગ થાય એમ નહીં, નક્કી થાય, નક્કી થાય. સદગુરુની શાનમાં શાન મિલાવો તો, સદગુરુની શાનમાં સુરતા મિલાવો તો કાયારૂપી કોટ કિલ્લામાંથી દેહાધ્યાસની ગ્રંથિમાંથી આ જીવની મુક્તિ થાય છે. મેં સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો અને ચાહે તો ઉગારો. ભવસાગર છે માયાનો ભરેલો, પણ ભજને થાય ભવ પારો. ભવસાગર તો માયાનો ભરેલો છે. આ ભવસાગર તરવો હોય તો બીજો કોઈ ઉપાય નથી, અને બીજા દાખલા કરવાય નહીં, અને બીજી મહેનતમાં પડવા જેવું નથી.
ભવસાગર તરી જવાનો ઉપાય એક ભજન જ છે, નામ ભજન છે. દરેક સંતો મહાપુરુષો ભજન થકી ભવ સિંધુને તરી ગયા. ભજન બિના ભવજલ કોણ તરે, જપ તપ નૌકા નિર્બલ અધવસ તૂટ પડે. ભજન બિન ભવજલ કોણ તરે. કામ ક્રોધ મદ મોહ ગ્રાહ બસતે એ અધવસે પકડે. ભજન વિનાનો ભવજલ કોણ તરે. કામ ક્રોધ મોહ મદ રૂપી હે મગરમચ્છો આખા વાણને ગળી જાય છે. આ ભવસાગર તરવાને માટે એક ઉપાય નામરૂપી નાવમાં જે બેહી ગયા એ નિશંકપણે સહેલાઈથી અને સહજ રીતે ભવસાગર તરી ગયા. સંસારના કામય કર્યા, સંસાર વ્યવહારમાં ઓતપ્રોત રહ્યા, બધી રીતે આણ્યું માણ્યું અને ભજન કરતા કરતા સંસારના કાર્યો વ્યવહારો કરતા કરતા સેજે સેજે ભજન થકી ભવસાગરને તરી ગયા. અને અનુભવ સંતોના બોલે છે કે દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, ન છોડ્યા. સંસાર આ સુતા નર જાગ્યા, નિંદ્રાથી અમારા મટી ગયા. સપના સારા ગાઢ નિંદ્રામાં હુતા હતા એમાંથી જાગી ગયા. કે એમને નહીં તમે જાગ્યા હોય, કોઈક જગાડવા વાળું મળ્યું. કોક આ તો આપણે બહુ ઠાક હોય ને કદાચ ઊંઘ આવે, કોઈ ન જગાડે, તમે 2 કલાક મોડા ઉઠો, બરાબર, પણ ઉઠો તો ખરા ને. કોઈ ન જગાડે તો આ નિંદ્રમાંથી તો ઉઠો કે ન ઉઠો. પણ આહળી કબૂધિરૂપી નિંદ્રા એવી છે કે જગાડનાર સદગુરુ ન મળે ને તો હજારો જન્મે જગાય એમ નથી વાલા. નહીં, હજારો જન્મ વયા જાય તો આ નિંદ્ર ઉડે એવી નથી. એ અજ્ઞાન રૂપી ઊંઘમાંથી જગાડનાર સદગુરુ છે. સદગુરુએ જગાડ્યા. કેવી રીતે જગાડ્યા? કે કૃપાનાલ અંતરથી છૂટ્યા, ગોલા જ્ઞાન મિલાયા. આડ અટક સબ ફોડ કે નિશરા, દૂરથી અજ્ઞાન ઉડાયા. મોહે આનંદ અદ્ભુત આયા. સદગુરુએ કૃપાની નાળમાંથી એવા શબ્દના ગોળા છોડ્યા કે મહાનિંદ્રામાંથી જગાડી દીધા. મહાનિંદ્રામાંથી જગાડી દીધા, ન્યાલ કરી દીધા, ન્યાલ કરી દીધા. આજે જ અમારા હરેશભાઈ દિવસના મને વાત કરતા હતા કે હું દાદાને પહેલી વાર મળ્યો, ખાલી દર્શન થયા ને ત્યાં મારો ક્રોધ વયો ગયો. નકર મને આગુ પાછું જરાય ન હાલે, જરાય ન હાલે. પણ પહેલી વારના દર્શન થયા, દર્શન થતાની સાથે જ મારો ક્રોધ જણાઈ ગયો. દર્શન કરતા દોષ ટળે કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા મારો ગુરુ છે પરિભ્રમ. હે સદાય હરિના સંત તમે આવી રૂડી રીત પાળો. બસ મહાપુરુષની કૃપારૂપી નાળમાંથી જે જ્ઞાનના ગોળા છૂટે એ કઠોર હૃદયને પણ ભેદી નાખે છે. કૃપાનાલ અંતરથી છૂટ્યા, ગોલા જ્ઞાન મિલાયા. આડ અટક સબ ફોડ કે જે અનેક પ્રકારનું અટકણ હતું એ બધું મટી ગયું. અજ્ઞાન દૂરથી ઉડાયા, મોહે આનંદ અદ્ભુત આયા. ક્રિયા કરાવા કશું ભી નાહી, સહજ મેં પિયુજી કો પાયા. સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા મને સફળતાનો આરો મારા સદગુરુએ બતાવી દીધો. ખાતા પીતા જલસો મરાવી દીધો બાપુ, ખાતા પીતા જલસો મરાવી દીધો. અને એવું ક્યારેય કીધું છે મહિનામાં 2 વાર તો ભૂખ્યા રહેજો? એવું ક્યારેય કીધું હોય કયો? કીધું જ ક્યારે? નહીં, ક્યારેય નહીં. તો અનુભવી સંતો ગાય છે ને, સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના, સૂક્ષ્મ બાત કરવી શાને. કે આ દેહને તો જોઈએ એટલો ખોરાક આપવો એ બરાબર છે, પણ મન સૂક્ષ્મ દેહનો એવડો ખોરાક છે. રશ્મિન બાબુ એ દિવસે વાત કરી કે આ ભીમસેન ધરાતો જ નથી. આ મનનો સૂક્ષ્મ દેહનો ખોરાક ઓછો કરવાનો છે. ઈ સૂક્ષ્મ ખાના, ઈ સૂક્ષ્મ પીના, મનની ખોટી સૂક્ષ્મ વાતો બહુ નહીં કરવાની. તો ભાઈ
હવે આ પદની પ્રાપ્તિ સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા થઈ ગઈ, ન્યાલ થઈ ગયા અને એ સ્વરૂપાનંદની લિજ્જત પ્રાપ્ત થઈ ગઈ. પછી કદાચ તમને જગતના લોકો ભગત કહેતોય ભલે, ન કહેતોય ભલે, તમને શું વાંધો? ભલે ને સારા કહે, કોઈ બુરા કહે, એ તો અપની મતિ અનુસાર. કઈ ભગત કેવરાવા જેવું કઈ લખી દીધું છે? જગત આખું તમને ભગત કે ભગવાન નો કે તો તમારો શું ભમરો ઉઘડે? અને ભગવાન તમને ભગત કે આખું જગત નો કે તમને વાંધો? તમને વાંધો? તમારે કેને કેવરાવું? તઈ પછી લપ મેલો ને. સારા કહે, કોઈ બુરા કહે, એ તો અપની મતિ અનુસાર જેવી જેની સમજણી પ્રમાણે કે. સારા મોળા લોહા પારસ પરસે સોન ભૈયા આખા. સારું મોળું લોઢું પણ પારસને અડ્યું એટલે હોલ વનું બની ગયું. એમ હારા મોળા વિચાર વિલા સદગુરુ પારસ છે, આને અડી જાય ને તો હોલ ઓલું હોનું બની જાય. સદગુરુ પારસને અડી જાય ને હોલ ઓલું હોનું. કાસા પિત્તળે હોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ. પારસ કા ગુરુગમથી એક નામ પકડ લે, હવે જીતી બાજી છે અને આરોગ્ય. સદગુરુ પારસ છે, ખાડું મોડું લોડું પણ એને અડી જવું જોઈએ. નો અડે તો એ એમનેમ જ રહીએ, એમાં કોઈ કાળે ફેરફાર થતો નથી, કારણ કે અડા ન હોય. 30 વર્ષ સત્સંગમાં ગયા હોય, આવ્યા ગયા હોય ને જરાક કંઈક ગયો એટલે કે હજી ભગત નથી થઈ ગયા, પણ નહીં અડ્યો નગર તો હોનું ન થઈ ગયું, નગર તો હોનું ન થઈ ગયું હોય ભાઈ. તે હજી કેદી થવું છે? આ 30 વર્ષ નો થયો, હજી કેદી થવું? સારા મોળા લોહા પારસ પરસે સોન ભૈયા આખા સોનારા. તો ભાઈ ભવસાગર છે માયાનો ભરેલો, ભજને થાય બહુ પારો. કર્મ ધર્મની ભ્રમણા ભાંગે, કોઈ ગુરુના શબ્દને વિચારો. કર્મ ધર્મની ભ્રમણા ભાંગી જાય, જો ગુરુ શબ્દનું ચિંતન કરે તો સમજાય કે કર્મ ઈ ધર્મ નથી, ધર્મ ઈ ધર્મ છે. તમે કર્મ ગમે એવડું મોટું કરો, એ કર્મ છે અને એ શુભ કર્મનું ફળ તમને દેહાધિકના સુખો આપે. પણ ધર્મની સમજણ લેતા મોક્ષ મુક્તિનો લાભ થાય છે. ધર્મ નિરક્ષર બ્રહ્મ હૈ, અક્ષર કહો સો નામ, સો અક્ષરને જાણ્યા વિનાનો ડૂબી રહ્યો છે સંસાર. ધર્મ નિરક્ષર બ્રહ્મ હૈ. ધર્મ, ઈશ્વર, બ્રહ્મ અને ગુરુ નામ શ્યાર ફેર છે, તત્વ એક છે. તો હર દમે દમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, આ ધર્મની સમજણ છે, આ ધર્મનું પાલન છે. અને આ ધર્મને સમજવાને માટે નાના મોટા શુભ કર્મો છે, કરવાની જરૂર છે. ન કરવું એમ સંતો નથી કહેતા, પણ કર્મ ઈ ધર્મ નથી. કર્મ ઈ ધર્મ નથી. કર્મ ઈ કર્મ, ધર્મ ઈ ધર્મ. બસ 100 વાતની એક વાત. કાગડો ને કોયલ ભલે ને એક નંગના રહ્યા, પણ કોયલ ને કાગડો ઈ કાગડો. ધર્મ ઈ ધર્મ, કર્મ ઈ કર્મ. કર્મ ધર્મની ભ્રમણા ભાંગે, જો કોઈ ગુરુના શબ્દ વિચારો. ગુરુ શબ્દ વિચારે તે ખબર પડે કે ધર્મ શું છે. ધર્મ એટલે જેનામાં ધારણ શક્તિ છે, જેણે અનંત બ્રહ્માંડોને ધારણ કરી રાખ્યા, ઈ તત્વ, ઈશ્વર તત્વ, ઈ ધર્મ છે. એ પરમાત્માનું શુદ્ધ હૃદયના ભાવથી સ્મરણ કરવું, આ ધર્મની સમજણ છે. આ ધર્મની સમજણ છે. કર્મ ધર્મની ભ્રમણા ભાંગે, કોઈ ગુરુના શબ્દને વિચારો. કારીગર અમે તમને કહીએ છે, હરિએ તે કરીને વેલા આવો. દાસ કાનજીની વિનંતી સુણીના એક સાધુડાને પાર ઉતારો. કારીગર અમે તમને કહીએ છીએ. સદગુરુ કારીગર છે, જે માનવ જાતિના ઘડવૈયા છે. અનેક પ્રકારના કરાગોને કાઢીને ઘાટ ઘડનાર
માનવને દેવગતિમાં લાવનાર ઘાટ ઘડનારા સદગુરુ સંત છે. પણ જે એને મન સોંપી દે એનો ઘાટ ઘડાય છે, એનો ઘાટ ઘડાય. ગુરુ ચરણ મેં ચિત લાયા તો એના એના ઘાટ ઘડાયા. કારીગર અમે તમને કહીએ છીએ, હરી એતે કરીને વેલા આવો. હે સદગુરુ પરમાત્મા, વેલા વેલા આવીને અમારા સુરતાના ધ્યાનની અંદર અમને દર્શન દ્યો, અમારા જીવનનો ઘાટ ઘડો. હરી એતે કરીને વેલા આવો. દાસ કાનજીની વિનંતી સુણી અને એક તારા સાધોડાને પાર ઉતારો અમારી હૃદયના ભાવપૂર્વકની વિનંતી છે કે અમે તમારા સાધોડા સહી, તમે જા સાહેબ બતાવી એવા સાધોડા સહી, તમે પાર ઉતારો. તમારા સાધોડાને તમે પાર ન ઉતારો બીજું કોણ ઉતારે? અમે સાધોડા જ તમારા છે, તમારી જમાયતના જ તમારી જમાયતના જ અમે સાધોડા છે. તમે નો પાર ઉતારો બીજું ઉતારે કોણ? તમારા સાધોડાને પાર ઉતારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. માટે ધન્ય છે કે મનુષ્ય અવતારની અંદર કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા કરતા જે સદગુરુ સંતના ચરણની સેવના કરે, એનો સમાગમ કરે, એ સમાગમ કરવાનો કાયમને માટે ભાવ રાખે છે. એના જીવન જરૂર બાપા સફળ થાય છે, એના પરિવર્તનો જીવનના થાય છે, એના જીવનની અંદર ભક્તિભાવનો ઉદય થાય છે અને ધીમે ધીમે એમાંથી અંકુર ફૂટી અને ભક્તિભાવનું વૃક્ષ થાય છે અને સમય આવે એમાં મોક્ષ નામના ફળ હોત લાગે છે. પણ લાગ્યા રે એને ધન્યવાદ. આ ભાવની અંદર, આ પ્રેમની અંદર કાયમને માટે આ લાળે વળગ્યા રહીએ ને એને ધન્ય છે. માટે કાયમને માટે શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ રાખીને નામને નેડે વળગી જવાનું છે, નામના નેડે વળગી જવાનું છે. સમજી વિચારીને હવે પગલું ભરવાનું છે. અટાણ સુધી જ્યાં ભર્યા ત્યાં ઠીક છે, પણ હવે સમજી વિચારીને જેમાં આપણું પરમ કલ્યાણ રહેલું છે ત્યાં હવે પગલાં માંડવાના, ત્યાં હવે પગલાં માંડવાના છે. સાધુ સમજીને આલો, આપણા ધણી ગુરુને ધારો. સાધુ સમજીને આલો રે, આપણા ધણી ગુરુને ધારો, ધણી ગુરુને ધારો. સંતાર સારંગી વીણા વાંસળી, બોલે 52 થી 12. સંતાર સારંગી વીણા વાંસળી, બોલે 52 થી 12, બોલે 52 થી 12. પિંડ બ્રહ્માંડની એ ઉપર કોઈ સંત ચડે સોધારો, સંત ચડે સોધારો. આપણા ધણી ગુરુને ધારો, આપણા ધણી ગુરુને ધારો.
સાધુ સમજીને આલો રે ધણી ગુરુને ધારો આપણા ધણી ગુરુને ધારો વાજિંતરમાં વધુ ઉતાવળો ઉંગળમાં ભણકારો વાજિંતરમાં વધુ ઉતાવળો ઉંગળમાં ભણકારો ઢોલ નગારા દે દેવાગે પડઘમમાં પડકારો એનો પડઘમમાં પડકારો આપણા ધણી ગુરુને ધારો સાધુ સમજીને આલો રે આપણા ધણી ગુરુને ધારો નાભી કમળમાં નિરખીને જુઓ આમાં તાત કરે તુહિકારો નાભી કમળમાં નિરખીને જોઈ લ્યો આમાં તાત કરે તુહિકારો પવન પૂતળી રમે પ્રેમ સે નાભી કમળ વિસ્તારો નાભી કમળ વિસ્તારો આપણા ધણી ગુરુને ધારો પલ પલમાં એ રંગ પલટાવે કોટી કળાનો કરનારો પલ પલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો જોધા પ્રતાપે ભણે ભવાની દાસ મનવર્તીને નામમાં વારો આપણા ધણી ગુરુને ધારો જોધા પ્રતાપે ભણે ભવાની દાસ મનવર્તી નામમાં વારો આપણા ધણી ગુરુને ધારો સાધુ સમજીને આલો આપણા ધણી ગુરુને ધારો સદગુરુ દેવ